હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આજે હું બનાવીશ ફક્ત 4 જ બટાકામાંથી ઘરે બાળકોના ફેવરાઇટ કુરકુરિયા બનાવીશું. આપણે જે બાળકો બહારના ખાતા હોય છે તે બિલકુલ અનહેલ્ધી હોય છે, તો મેં ઘરે આજે બનાવીશું. તો મેં અહીંયા 4 બટાકા લીધા છે, તેની આપણે છાલ ઉતારી દઈશું અને નાના એવા છીણીથી છીણી લઈશું. તો અત્યારે બાળકોને બહારનું આપવું એ બિલકુલ અનહેલ્ધી હોય છે, તો આપણે ઘરે આ રીતે બનાવી અને બાળકોને આપી શકીએ છીએ. હું આ રેસીપી અત્યારે મારા બાળકો માટે બનાવું છું, તો તમે પણ તમને ગમે તો જરૂરથી ઘરે બનાવજો, ટ્રાય કરજો. અને મારી રેસીપી થોડી પણ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે બધા 4 બટાકા આપણે આ રીતે છોલી અને ધોઈ દઈશું પાણી વડે. પછી આ રીતે નાની જાળીની છીણી આવે આદું છીણવાની, તેનાથી આપણે છીણી લઈશું. અને આમાં બટાકા બાફવાની કે લોટ બાફવાની એવી કોઈ ઝંઝટ હોતી નથી. ખૂબ જ આસાનીથી આ રીતે આપણે ઘરે બનાવી શકીએ છીએ કુરકુરિયા, જે હેલ્ધી પણ હોય છે અને બાળકોના મનપસંદ પણ મળી જાય છે. બાળકો બહારનું ખાવાની જીદ કરતા હોય તો આપણે આ રીતે ઘરે બનાવીને આપી શકીએ છીએ. તે બધા બટાકા આપણે છીણી લઈશું. તમે આ રીતે જો બનાવીને રાખી શકો તો જ્યારે પણ બાળકોને ખાવાનું મન થાય ત્યારે તમે હેલ્ધી એને ફ્રાય કરીને આપી શકો છો. આ રીતે તમે જોઈ શકો છો, એકદમ નાની છીણીથી છીણી લેવાના બટાકા. પછી એને સારા 2 વાર પાણીથી ધોઈ દઈશું, જેનો અંદરનો કચરો હોય એ નીકળી જાય અને કલર સરસ આવે. તો મેં અહીંયા લીધી છે સૂજી લીધી છે, નાનો એક વાટકો ભરીને. તો અહીંયા જેટલી આપણે સૂજી લીધી છે એનાથી 2 ગણું અહીંયા આપણે પાણી લઈશું. પાણીને ગરમ કરીશું ગેસ ઉપર. એની અંદર મીઠું, ખાવાના સોડા, 1 ચમચી તેલ અને મીઠા સોડા એડ કરીશું આપણે આની અંદર. પછી જે બટાકું છીણીને રાખ્યા હતા એ આની અંદર એડ કરીશું. ઉકાળવાના નથી વધારે પાણીમાં બટાકાને. આ રીતે પાણીમાં 4-5 મિનિટ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર સૂજી એડ કરી સારી રીતે બધું મિક્સ કરી દઈશું. ગુટલીઓ ના રહે એ રીતે બધું જ મિક્સ કરી દઈશું. તમને એવું જોઈ શકો છો કે સૂજી આપણી બધું પાણી પી અને ફૂલીને તૈયાર થઈ જશે. જે કુરકુરિયો બનીને ખૂબ જ સરસ તૈયાર થાય છે. આ રીતે તમે જોઈ શકો છો સૂજી આપણી બધી પાણી પીને તૈયાર થઈ ગઈ છે. તો સારી રીતે મિક્સ કરતા રહેવાનું અને ત્યાર સુધી પાણી ના છુકાય, બધું સૂજી ના ચૂહી લે ત્યાર સુધી આપણે આને મિક્સ કરતા રહેવાનું છે. જોઈ શકો છો સૂજી આપણી તો પાણી પી જશે અને સારી રીતે ચડી જશે. અને વધારે ચડવાની એવી કોઈ જરૂર હોતી નથી. ફક્ત 10થી 15 મિનિટમાં જ આ કુરકુરિયા બનીને તૈયાર થાય છે. પછી આપણે એને સૂજીને ઉતારી દઈશું, ચડી જશે. એટલે આ રીતની એક બેગ લેવાની, જે દૂધની થેલી આવે છે કે કંઈનું પાઉચ આવે છે, કે તમે પેપરકોર્ન પણ લઈ શકો છો. જો તમે થોડા જ પ્રમાણમાં કુરકુરિયા બનાવતા હોય તો અહીંયા આ રીતે એક પ્લેટ લેવાની મોટી, તેની ઉપર પ્લાસ્ટિક શીટ પાથરી આ રીતે કુરકુરિયા બનાવી દેવાના. આ રીતે તમે જોઈ શકો છો. વધારે તમારી જગ્યા ના રોકવી હોય તો આ રીતે તમે પ્લાસ્ટિકની બેગ પાથરી થાળી કે પ્લેટ ઉપર ને આ રીતે તમે કુરકુરિયા પાડી શકો છો. આમાં મશીન બી છે મારી જોડે, પણ હું મશીનથી નહીં, મને આ રીતે સહેલું લાગે છે તો હું આ રીતે જ બનાવી દઈશ. તમે જોઈ શકો છો. અને આની સાઈઝ આપણે જાડી જ રાખીશું, કારણ કે જ્યારે તે સુકાઈને તૈયાર થશે એટલે વખતે એની સાઈઝ અડધી થઈ જશે. તો હું અડધા જે આ રીતે ટેબલ કે ખાટ કે જે હોય તમારી જોડે એના ઉપર આ રીતે કપડું કે પ્લાસ્ટિક પાથરી દેવાનું અને આ રીતે કુરકુરિયા પાડી દેવાના. બધા સુકાઈને 1 થી 2 દિવસ અમારો બાબો રાહ જોઈ રહ્યો છે કે ક્યારે બનશે. 2 થી 3 દિવસ આપણે તડકામાં કે પંખાના નીચે મૂકીશું તો સારી રીતે ક્રિસ્પી થઈ જાય છે. મેં અહીંયા ટુકડા કરીને લઈ લીધા છે કુરકુરિયાના. તમે જોઈ શકો છો એટલા ક્રન્ચી બન્યા છે. તો હવે આપણે એને ફ્રાય કરીશું. ફ્રાય હાઈ ફ્લેમ પર કરીશું. તેલ ખૂબ જ ગરમ હોય તેવું ઠંડા તેલમાં આપણે નહીં કરીશું. અને આ રીતે બધા કુરકુરિયાને ફ્રાય કરી દઈશું. તમે
જે જોઈએ એ પ્રમાણે ફ્રાય કરી શકો છો. તમે જોઈ શકો છો કુરકુરિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. જે બજાર માર્કેટમાં મળે સેમ એ રીતના જ આલુ કુરકુરિયા તૈયાર છે આપણા. તો આ રીતે ગરમ તેલમાં બધા ફ્રાય કરી લેશું. જેટલા તમે જોવે એટલા ફ્રાય કરી લેશું. આની અંદર તમે જે વખતે બનાવો એ વખતે પણ મસાલો એડ કરીને આપણે બનાવી શકીએ છીએ. પણ એને શું થાય છે કે મસાલાવાળા વધારે સમય આપણે સ્ટોર નથી કરી શકતા. અને આ રીતે જેમ તમારે જોવે તેમ ફ્રાય કરી અને તમે મસાલો એડ કરીશો તો તેનો ટેસ્ટ સારો રહે છે. તો અહીંયા આપણા કુરકુરા તળાઈને તૈયાર થઈ ગયા છે. તો હું આની અંદર મેગી મસાલો એડ કરીશ, જે બાળકોનો ફેવરાઇટ હોય છે. તો મોટા નાના દરેક ખાઈ શકે એવા ફેવરાઇટ કુરકુરિયા તૈયાર છે. ચા સાથે બાળકો એકલા પણ ખાઈ શકે છે. કેટલા સરસ બન્યા છે, ખૂબ જ ક્રન્ચી અને ક્રિસ્પી બન્યા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.